ગુજરાત ઇન્ડિયન લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ સિનેમા ખાતે ગુજરાતી ફિલ્મ ચાતરનો પ્રીમિયર રાખવામાં આવ્યો હતો। દિવ્ય તક્ષના સહયોગથી ફનકાર ફિલ્મની પહેલી જ ગુજરાતી પિક્ચર ફિલ્મ્સનું ચાતરનું પ્રીમિયર સિનેમા ખાતે પ્રસ્તુત કરવામાં આવ્યું। ચાતર ફિલ્મના પ્રોડ્યુસર દીપક પરમાર, ફિલ્મના લેખક વિનોદ પરમાર અને આસિફ અજમેરી મૂવીના ડિરેક્ટર છે। વિનોદ પરમાર સ્થિતિસ્થાપકતા અને ગ્રામીણ બાળપણની વાર્તા એટલે ચાતર એ વિશ્વભરના અનેક ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રવાસ કર્યો છે, જેવા કે ઓફિશિયલી સિલેક્શન SIFFCY 2025, 11 સ્માઇલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ફોર ચિલ્ડ્રન્સ એન્ડ યુથ ઇન્ડિયા, ઓફિશિયલી સિલેક્શન જાગરણ ફિલ્મ ફેસ્ટિવલ 2024 અને કેન્સ પ્રીમિયર। ચાતર ફિલ્મ ગુજરાતી ભાષામાં બનેલી આ ફિલ્મ છે, જે સત્ય, નિર્દોષતા અને પરિવર્તનની ભાવના પર આધારિત શક્તિશાળી સ્ટોરી છે। ચાતર ફિલ્મ ખરેખર સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને બતાવવા લાયક ફિલ્મ છે, ફેમિલી સાથે જોવા લાયક ફિલ્મ છે, ખૂબ સરસ સંદેશો આપતી આ ફિલ્મ છે। ચાતર ફિલ્મના પ્રીમિયરમાં ઘણા અનુયાયીઓ આવ્યા હતા। સામાજિક આગેવાન અરુણ રાજ ચાતર ફિલ્મનું પ્રીમિયર જોઈ ખૂબ ભાવુક થયા હતા અને દરેક માતા પિતાને અને બાળકોને આ ફિલ્મ જોવા અવશ્ય જવું તેવો આગ્રહ કર્યો હતો। વધુમાં તેમણે જણાવ્યું હતું કે તમામ દર્શકોને ચાતર ગુજરાતી ફિલ્મ જોવા માટે ખાસ જવું તેવો આગ્રહ કરવામાં આવે છે। હાલ આ મૂવી તરસાલી ખાતે સિનેમામાં રિલીઝ થઈ ચૂકી છે। એકચ્યુઅલી શું છે, ચાતર એ આપણે આજથી બીજા વીકમાં પ્રવેશ કરી રહ્યું છે। ઓલરેડી મૂવીને 1 વીક થઈ ગયું છે અને બહુ સરસ રીતે ચાલી રહ્યું છે। તો આખા વડોદરાને અમે જાણ કરવા માંગતા હતા કે અમારું મૂવી 1 વીક આખા વડોદરામાં ફેમસ થયું છે અને બીજું વીક પણ કન્ટિન્યુ કરી રહ્યું છે, એટલે આજે આપ સૌને અહીંયા બોલાવ્યા છે। આ ફિલ્મ કોના દ્વારા બનાવવામાં આવી છે? સપ્તાહ થઈ ગયું છે, વડોદરા સાથે કોઈ કનેક્ટિવિટી શું જાણવા સમજવા છે? એકચ્યુઅલી આ જે મૂવી છે એના પ્રોડ્યુસર દીપક પરમાર હું પોતે છું અને હું મારો જન્મ બરોડા સિટીમાં જ થયો છે અને જ્યારે મૂવી બનાવવાનું નક્કી કર્યું ત્યારે સમાજને એક સંદેશો આપવાનો પણ મારો હેતુ હતો। એટલે એને હેતુ એવો હતો કે આજકાલ બાળકોની બહુ જ સમસ્યાઓ હોય છે। આપણે તો ખાલી બાળકને એવું જ કહેતા હોય છે કે બેટા ભણી ગણી લે તારી લાઈફ સેટ છે, પણ એ જ બાળક જ્યારે ઘરની બહાર નીકળે ત્યારે એ બધું અલગ અલગ પ્રકારનું જુએ છે, ત્યારે એમાંથી પોતાનો રસ્તો શોધવાનો ટ્રાય કરતું હોય છે અને એ જ અમારા મૂવીની વાર્તા છે કે એક બાળક એની આસપાસ થતી સમસ્યાઓનું કરી રીતે સમાધાન શોધે છે। અચ્છા, કઈ રીતે સમસ્યા? આપ એકાદ ઉદાહરણ આપશો, કોઈ એવો પ્રસંગ? એટલે બાળકને નાનપણથી એવું શીખવાડવામાં આવ્યું છે કે બધા તું ભણી ગણી લે બધું સેટ જ છે, પણ એ જ બાળક જ્યારે સાંજે એના મિત્રો સાથે બેસતું હોય ત્યારે કોઈ માણસ હોય જેને કોઈ એડિક્શન હોય ને લથડે ખાઈને આવતું હોય ત્યારે એ જુએ તેને લાગે કે આ શું ચાલી રહ્યું છે, લાય એને હું સીધો કરું કે સુધારું। એ પ્રકારે એ સીધું કરવા જ્યારે જાય છે તો એક પછી એક સમસ્યાઓ થતી જાય છે અને એનું સમાધાન શોધ્યા કરતો હોય છે। અચ્છા, આ ફિલ્મનું શૂટિંગ કયા કયા સ્થળે થયું છે અને આ સમાજને લગતી આ ફિલ્મ છે, તો આપ એને લઈને શું કહેવા? એકચ્યુઅલી આ ફિલ્મનું શૂટિંગ કાઠિયાવાડમાં થયેલું છે, સુરેન્દ્રનગરની આસપાસ થયેલું છે અને સમાજને આ મૂવી બહુ સરસ સંદેશો પહોંચાડે છે કે જે વસ્તુને તમે નાની ગણો છો એ બાળક માટે કેટલી મોટી સમસ્યા હોય છે અને બાળક એના માટે કેટલું સિરિયસલી વિચારતું હોય છે અને એવું બાળક જે જિંદગીમાં બહુ જ આગળ વધવા માંગતું હોય એ બાળક પર તમારી આસપાસ જે સમસ્યાઓ ચાલતી હોય છે એની કેની અસર પડે છે અને એ બાળકના જીવનમાં કેવો બદલાવ ને ચેન્જ આવે છે ત્યારે એને ખબર પડે છે કે મારે હજી તો હું મારી જે જિંદગીના જે પગથિયા ચડવાના છે એમાં પહેલાં જ પગથિયે કેટલી તકલીફ છે। માતા પિતાને આપ શું કહેવા માગશો? હું દરેક માતા પિતાને કહેવા માંગીશ કે તમે તમારા બાળક સાથે આ પિક્ચર 100% જુઓ, જેનાથી બાળકને પણ કંઈક શીખવા મળશે। તમને પોતાને પણ વાલી તરીકે મારા બાળકને કઈ રીતે ગાઈડ કરવું એની 100% જાણકારી મળશે। સાથે આ પિક્ચરમાં ફક્ત એક જ સંદેશો નથી, આમાં માતા પિતા માટે પણ સંદેશો છે, સમાજ માટે પણ સંદેશો છે, બાળકો માટે પણ સંદેશો છે, બધા જ માટે કંઈક ને કંઈક આ મૂવીમાં છે। ભલે બાળક આ પિક્ચરનો હીરો છે, પરંતુ આ મૂવી આખા સમાજને કેન્દ્રિત કરીને બનાવવામાં આવેલું છે। કલાકારો કોઈ વડોદરાના ખરા જે બાળકનું પાત્ર ભજવે છે કે એની કોઈ? આ પિક્ચરના જે કલાકારો છે, મૌલિન નાયક, કૌશંબી ભટ્ટ એ અમદાવાદના છે, બાળક છે હિરણી અમદાવાદનો છે, આ પિક્ચરમાં જે વિલનની ભૂમિકા ભજવી રહ્યા છે અનીશભાઈ એ બરોડાના છે અને જે કલાકારો છે ફક્ત અમદાવાદના નહીં, વડોદરા, સુરત, જામનગર બધા જ એરિયાના કલાકારો આ મૂવીમાં ભાગ લીધેલો છે। મારું નામ દીપક પરમાર છે, હું જન્મે બરોડાનો જ છું અને હું પોતે આ મૂવીનો પ્રોડ્યુસર છે। એકચ્યુઅલી અમારી ટીમ અહીંયા આવવાની હતી પણ રાજકોટમાં એક મોટું ફંક્શન હોવાને કારણે ટીમ ત્યાં ગઈ છે, એટલા માટે આવી શક્યા એમ નથી। એક સામાજિક કાર્યકર તરીકે મારો એક રોલ એવો છે કે જ્યારે આપણા વડોદરાના કોઈ યુવાન આવું મોટું સાહસ કરતા હોય, આજે ખબર છે કે કોઈ એક મૂવી બનાવ્યું એમાં કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થતું હોય, જ્યારે આપણા ગુજરાતમાં
બીજા પ્રદેશની બીજી પ્રાદેશિક ઘણી બધી ફિલ્મો હજારો કરોડના ધંધો કરે છે અને અત્યારે ગુજરાતી મૂવીનું જોવા જઈએ ને તો ગુજરાતી ફિલ્મ જે ક્ષેત્ર છે એમાં બહુ તકલીફ છે. ત્યારે જ્યારે આપણા કોઈ આવા યુવાન સાહસ કરતા હોય તો આપણે વડોદરાવાસીઓની અને ગુજરાતના દરેક ગુજરાતીઓની દરેક ગુજરાતના લોકોની પહેલી ફરજ બની પડે છે કે આપણે એ લોકોને ઉત્સાહ વધારવો જોઈએ અને ચોક્કસ આપણે બધાએ એકવાર તો આ મૂવી જોવું જ જોઈએ કે જેનાથી અમને પ્રોત્સાહન મળે અને બીજા ગુજરાતી મૂવીઓ સારા બનાવે અને ગુજરાતના લોકોને બધાને આ ક્ષેત્રમાં આગળ વધવાનો એક ચાન્સ મળે. એટલે આજે અમે અમારી આખી ટીમને લઈને બધા આવેલા છે. મૂવી અમે જોયું, ખૂબ માણ્યું અને ખરેખર એના અંદર એક ચાતર એટલે એક નવો ચીલો પાડનાર. કારણ કે જ્યારે ક્યારેક વ્યક્તિને કોઈ રસ્તો નથી મળતો ત્યારે એ નવો ચીલો પાડે છે અને સાહસ કરે છે અને તકલીફો બહુ પડે છે. એવું કહેવાય છે ને કે લહેરો કી તો ફિતરત હૈ શોર મચાને કી, लहरों की तो फितरत है शोर मचाने की, लेकिन मंजिल उसी को मिलती है जो नज़रों से तूफान को देखते हैं, जो नज़रों से तूफान को देखते हैं.